क्वेश्चन है देना फैक्टर्स अफेक्टिंग ड्यूटी ड्यूटी ने अफेक्ट करता फैक्टर्स क्या क्या है चलो बधाનું ધ્યાન અહીંયા ત્યારે તો મને એમ લખાવ ડ્યુટી નું ફોર્મ્યુલા કયું છે બોલો વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ ડ્યુટી એરિયા બાય ડિસ્ચાર્જ બરાબર ફિલ્ડ નો એરિયા અને ડિસ્ચાર્જ છે ચલો એક ક્વેશ્ચન આન્સર કરો એરિયા તો કોન્સ્ટન્ટ છે ફિલ્ડ નો ઓકે તો ડ્યુટી કોની પર ડિપેન્ડ કરશે ડિસ્ચાર્જ પર તો ડ્યુટી ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 બાય ડિસ્ચાર્જ બોલો સમજ પડી ગઈ બધા લોકોને ખ્યાલ આવી ગયો આન્સર કરો ડિસ્ચાર્જ વધારે તો ડ્યુટી કેવી ઊંચી અને ડિસ્ચાર્જ ઓછો તો ડ્યુટી કેવી વધારે ક્લિયર છે અહીંયા સુધી ઇનવર્સ રિલેશન કેવું રિલેશન છે ઇનવર્સ ચલો તો અહીંયા ध्यान આપો બધા લોકો ઓકે તો આપણે ડિસ્ચાર્જ ને અફેક્ટ કરતા ફેક્ટર્સ શોધવાના એ જ ફેક્ટર્સ ડ્યુટી ને અફેક્ટ કરશે બરાબર તો કયા કયા ફેક્ટર બોલો ડ્યુટી ને અફેક્ટ કરી શકે વિચારો તો ડિસ્ચાર્જ ને અફેક્ટ કરી શકે પછી ડ્યુટી પર જઈએ બોલો ચલો ફટાફટ આન્સર કરો એક એક કરી વિચારો પણ આ ડિસ્ચાર્જ જે છે એ સપ્લાયડ ડિસ્ચાર્જ છે કે જે ડિસ્ચાર્જ તમે ખેતરમાં સપ્લાય કરો છો સપ્લાયડ ડિસ્ચાર્જ બોલો તો આને અફેક્ટ કરતા કયા કયા ફેક્ટર્સ છે આ સપ્લાયડ ડિસ્ચાર્જ છે કે જે તમે સપ્લાય કરશો ખેતરમાં બોલો તો આને અફેક્ટ કરતા કયા કયા ફેક્ટર્સ છે હોઈ શકે વિચારો હા હા લોસીસ કોની પર ડિપેન્ડ કરશે વેલોસિટી નહીં વોટર ઇન્ટેન્સિટી નહીં ક્લાઇમેટ કન્ડિશન વેરી ગુડ ચલો ક્લાઇમેટ કન્ડિશન પર ચર્ચા કરી બે ટાઈપના ક્લાઇમેટ આવે એક આવે હોટ ક્લાઇમેટ અને આવે કોલ્ડ ક્લાઇમેટ બરાબર એટલે કે સમર સીઝન અને વિન્ટર સીઝન આન્સર કરો હોટ ક્લાઇમેટ હોય ત્યારે વોટરના લોસીસ એટલે કે ઇવાપોરેશન કેવું થાય વધારે થાય વોટર લોસીસ વધારે થાય તો ડિસ્ચાર્જ કેવો મળી રહે ઓછો ડિસ્ચાર્જ ઓછો તો ડ્યુટી કેવી વધારે પાક્કું જો ચલો આને સમજીએ સરખી રીતે અહીંયા શું લખ્યું છે મેં બધા મોટા ભાગે આ મિસ્ટેક કરે એટલે જ મેં અહીંયા પહેલા લખ્યું શું છે સપ્લાયડ ડિસ્ચાર્જ બરાબર ફરીથી વિચાર કે અગર હોટ ક્લાઇમેટ છે તો લોસીસ કેવા વધારે લોસીસ વધારે તો તમારી પાસે વોટરની અવેલેબિલિટી કેવી ઓછી તો તમારે સપ્લાય કેવો કરવો પડશે વધારે ડિસ્ચાર્જ સપ્લાય કેવો કરવો પડે વધારે અને ડિસ્ચાર્જ અગર સપ્લાય વધારે કરવો પડે તો ડ્યુટી કેવી ઓછી ડ્યુટી ઓછી આવશે ને સમજ પડી ગઈ બધા લોકોને ફરીથી હવે માની લો કે કોલ્ડ ક્લાઇમેટ હોય કેવો ક્લાઇમેટ હોય કોલ્ડ એમાં લોસીસ કેવા ઓછા લોસીસ ઓછા તો વોટરની અવેલેબિલિટી કેવી વધારે વોટરની અવેલેબિલિટી વધારે હોય બરાબર તો સપ્લાય ડિસ્ચાર્જ કેવો ઓછો અને ડ્યુટી કેવી વધારે બોલો ક્લિયર હોટ ક્લાઇમેટમાં ડ્યુટી ઓછી મળે અને કોલ્ડ ક્લાઇમેટમાં ડ્યુટી કેવી મળે વધારે મળે ક્લિયર છે બધા લોકોને યસ ઓર નો ઓકે ચલો નંબર 1 ફેક્ટર ક્લાઇમેટ કન્ડિશન तो कि अगर हॉट क्लाइमेट हो और તમે કહી શકો સમર સીઝન કઈ સીઝન સમર પછી લખજો લે એમાં ડિસ્ચાર્જ રિક્વાયર્ડ અથવા સપ્લાય કેવો જોઈશે વધારે જોઈશે ડિસ્ચાર્જ રિક્વાયર્ડ અથવા સપ્લાય વધારે હોય તો ડ્યુટી કેવી આવે ઓછી આવે અને અગર કોલ્ડ ક્લાઇમેટ છે શું છે કોલ્ડ ક્લાઇમેટ વિન્ટર શું છે વિન્ટર બોલો તો ડિસ્ચાર્જ રિક્વાયર્ડ કેવું છે ઓછું તો ડ્યુટી કેવી આવે વધારે બોલો ક્લિયર બધા લોકોને ચલો આ સિવાય કોઈ પેરામીટર વિચારો ચાલો ટાઈપ ઓફ ક્રોપ શું કહે છે ભાઈ ટાઈપ ઓફ ક્રોપ ચલો આન્સર કરો અહીંયા ધ્યાન આપો રાઈસ અને વીટની વાત કરીએ કોની વાત કરીએ રાઈસ અને રાઈસ ને વોટર રિક્વાયરમેન્ટ કેવી છે વધારે અને વીટની વોટર રિક્વાયરમેન્ટ ઓછી ચલો રાઈસની વોટર રિક્વાયરમેન્ટ વધારે હોય તો ડિસ્ચાર્જ વધારે સપ્લાય કરવો પડે તો ડ્યુટી કેવી આવે ઓછી અને વીટની વોટર રિક્વાયરમેન્ટ ઓછી છે તો ડિસ્ચાર્જ કેવો સપ્લાય કરવો પડે ઓછું તો એનું ડ્યુટી કેવી આવે વધારે બોલો ક્લિયર અહીંયા સુધી તો રાઈસની ડ્યુટી ઓછી અને વીટની ડ્યુટી વધારે ડન છે બધા લોકોને સેકન્ડ ટાઈપ ઓફ ક્રોપ ચલો ટાઈપ ઓફ ક્રોપ પછી ધ્યાન આપો રાઈસ નો ડિસ્ચાર્જ કેવો છે વધારે તો ડ્યુટી કેવી આવે ઓછી વીટ નો ડિસ્ચાર્જ કેવો છે
ઓછો તો ડ્યુટી કેવી આવે? વધારે. બોલો રેડી બધા લોકોને ક્લિયર છે? આ સિવાય શું આવશે? ટાઈપ્સ ઓફ સોઇલ. ચલો એ ધ્યાન આપો. બે ટાઈપની સોઇલ હોય બરાબર. એક માની લઈએ કે વધારે પરમિબિલિટી વાળી ને એક ઓછી પરમિબિલિટી વાળી. બરાબર, વધારે પરમિબિલિટી વાળી એટલે કે સેન્ડી સોઇલ હોય. કેવી હોય? સેન્ડી. સેન્ડ વધારે હોય. અને ઓછી પરમિબિલિટી વાળી એટલે ક્લેઈ સોઇલ હોય. કેવી સોઇલ હોય? ક્લેઈ. ચલો સેન્ડી સોઇલ હોય તો આન્સર કરો. એમાં સીપેજ લોસ વધારે થાય કે ઓછો થાય? વધારે કે ઓછો? વધારે, કારણ કે એમાં પરમિબિલિટી વધારે હોય. અને સેન્ડી સોઇલમાં સીપેજ લોસ વધારે તો વોટર અવેલેબિલિટી કેવી? વોટરની અવેલેબિલિટી ઓછી. તો વોટર સપ્લાય કેવો? વધારે. વોટર સપ્લાય વધારે કરવો પડે તો ડ્યુટી કેવી? ઓછી. બોલો ક્લિયર? તો સેન્ડી સોઇલમાં ડ્યુટી કેવી મળે? ઓછી મળે. ચલો એની બદલે ક્લેઈ સોઇલ હોય તેમાં સીપેજ લોસ કેવો છે? ઓછો કે વધારે? ઓછો. અગર ક્લેઈ સોઇલમાં સીપેજ લોસ ઓછો છે તો વોટર સપ્લાય કેવું? વોટર સપ્લાય કેવો કરવો પડે? ઓછો કરવો પડે. તો ડ્યુટી કેવી? વધારે. બોલો ક્લિયર છે અહીંયા સુધી? ખ્યાલ ગયો બધા લોકોને? ટાઈપ ઓફ સોઇલ. જોઈએ ધ્યાન આપો. એટલે કે મોર પરમિએબલ. મોર પરમિએબલ હોય તો બોલો ડિસ્ચાર્જ સપ્લાયર કેવો? વધારે. તો ડ્યુટી કેવી આવે? ઓછી. વેરી ગુડ. જ્યારે ક્લેઈ સોઇલ હોય, કેવી સોઇલ હોય? લેસ પરમિએબલ. ડિસ્ચાર્જ સપ્લાયર કેવો? ઓછો. તો ડ્યુટી કેવી આવે? વધારે. બોલો ક્લિયર બધા લોકોને અહીંયા સુધી? રેડી છે? કોઈને કઈ ડાઉટ છે આમાં? ઇઝ ધેર એની ડાઉટ? ચલો આ સિવાય કોઈ ફેક્ટર વિચારો. ચલો નંબર 4. આ સિવાય કોઈ ફેક્ટર છે ધ્યાનમાં? મેથડ ઓફ કલ્ટિવેશન. જો મેથડ ઓફ કલ્ટિવેશન કઈ છે? મેથડ ઓફ કલ્ટિવેશન નો મતલબ શું થાય કે આપણે જે હમણાં સેકન્ડ ચેપ્ટરમાં બધી મેથડ ભણી ગયા એ બધી, જેમ કે ફ્રી ફ્લડિંગ હતી, બોર્ડર સ્ટ્રીપ, ચેક બેઝિન, રિંગ બેઝિન, કન્ટુર, પછી ફર્રો, બરાબર, સ્પ્રિંકલર ને ડ્રીપ. ચલો આન્સર કરો. કઈ મેથડની એફિશિયન્સી સૌથી વધારે હતી? એફિશિયન્સી સૌથી વધારે મતલબ લોસીસ કેવા હશે? ઓછા. લોસીસ ઓછા એટલે ડિસ્ચાર્જ કેવો સપ્લાય કરવો પડે તમે? ઓછો. તો ડ્યુટી કેવી? વધારે. તો ડ્રીપ ઇરિગેશનની ડ્યુટી કેવી મળે? વધારે મળે. અને એ સિવાય બાકી બધી જે ઇરિગેશન મેથડ હતી સરફેસ વાળી, એની ડ્યુટી કેવી આવે? ઓછી આવે. બોલો સમજ પડી ગઈ બધા લોકોને? મેથડ ઓફ કલ્ટિવેશન. મેથડ ઓફ કલ્ટિવેશનમાં અગર ડ્રીપ ઇરિગેશન હોય, ડ્રીપ મેથડ, એમાં ડિસ્ચાર્જ કેવો? ઓછો આપવો પડે. તો ડ્યુટી કેવી મળે? વધારે મળે. પછી બીજી અધર મેથડ્સ. બોલો અધર મેથડ્સમાં ડિસ્ચાર્જ કેવો આપવો પડે? વધારે. તો ડ્યુટી કેવી આવે? ઓછી. ક્લિયર છે? ઓકે ચલો. આ સિવાય બોલો આ સિવાય કઈ ધ્યાનમાં આવે છે? ટાઈપ ઓફ ક્રોપ આવી ગયું, ટાઈપ ઓફ સોઇલ આવી ગયું, બરાબર, મેથડ ઓફ કલ્ટિવેશન આવી ગયું. બોલો આ સિવાય કઈ ધ્યાનમાં આવે છે? હા, રેઇનફોલ, યુઝફુલ રેઇનફોલ. ચલો એક ક્વેશ્ચન આન્સર કરો. જે વરસાદ આવી રહ્યો છે બરાબર, હવે એમાંથી અમુક જ પાર્ટ ખેતરમાં યુઝ થઈ શકે, બાકી બધું જે છે વેસ્ટેજમાં ને એમાં જાય. હવે જે તમારા ક્રોપના ગ્રોથ માટે યુઝ થાય એને યુઝફુલ રેઇનફોલ કહેવાય. એને શું કહેવાય? યુઝફુલ રેઇનફોલ. ચલો એક ક્વેશ્ચન આન્સર કરો. યુઝફુલ રેઇનફોલ અગર વધારે હોય તો તમારે ડિસ્ચાર્જ જે સપ્લાય કરવો પડે એ કેવો થાય? ઓછો. તો ડ્યુટી વધારે. યુઝફુલ રેઇનફોલ અગર ઓછો હોય તો આપણે ડિસ્ચાર્જ કેવો સપ્લાય કરવો પડે? વધારે. તો ડ્યુટી કેવી? ઓછી. બોલો ક્લિયર છે બધા લોકોને? ખ્યાલ આવી ગયો છે? યુઝફુલ રેઇનફોલ.
અગર વધારે હોય, ડિસ્ચાર્જ સપ્લાયડ ઓછો તો ડ્યુટી વધારે. ઇઝ યુઝફુલ રેનફોલ અગર ઓછો હોય તો ડિસ્ચાર્જ સપ્લાય વધારે અને ડ્યુટી કેવી ઓછી. બોલો ક્લિયર છે? આ સિવાય કોઈ ફેક્ટર છે? બોલો. કેનાલ કન્ડિશન, કેનાલ કન્ડિશન આવી શકે? બોલો. કેનાલ લાઇન છે કે અનલાઇન્ડ છે? અગર કેનાલ અનલાઇન હોય તો એમાં લોસીસ વધારે થાય અને કેનાલ લાઇન હોય તો એમાં લોસીસ ઓછા થાય, બરાબર ને? તો કેનાલ અનલાઇન હોય તો ડ્યુટી કેવી આવે? બોલો. લોસીસ વધારે તો ડિસ્ચાર્જ સપ્લાયડ વધારે તો ડ્યુટી કેવી ઓછી, અને કેનાલ લાઇન હોય તો ડ્યુટી કેવી વધારે. બોલો ક્લિયર અહીંયા સુધી? ખ્યાલ આવી ગયો બધા લોકોને? અગર લાઇન છે તો ડિસ્ચાર્જ સપ્લાયડ ઓછું તો ડ્યુટી કેવી વધારે. અગર અનલાઇન છે તો ડિસ્ચાર્જ સપ્લાયડ કેવો ભાઈ વધારે તો ડ્યુટી કેવી ઓછી, બરાબર? સિવાય બેઝ પીરિયડ ના આવે. બોલો. આ સિવાય કોઈ ફેક્ટર છે? ઇઝ ધેર એની અધર ફેક્ટર? ચેક કરી લો. છે? રિલેશનશિપ બિટવીન ડ્યુટી એન્ડ ડેલ્ટા. જો ડ્યુટી અને ડેલ્ટા વચ્ચેની રિલેશનશિપ બતાવું ત્યાં અહીંયા. જો ચલો બે ફોર્મ્યુલા જોવાના છે આમાં. ડ્યુટી બરાબર બસ બધાનું ધ્યાન અહીંયા 8.64 બી ડિવાઈડ બાય ડેલ્ટા. જ્યાં ડી તમને ખબર છે, ડી બરાબર ડ્યુટી. ડ્યુટીનો યુનિટ શું થાય બોલો? હેક્ટિયર પર ક્યુમેક. આ છે ને યુનિટ. પછી આ બી છે બેઝ પીરિયડ. શું છે? બેઝ પીરિયડ. જેના યુનિટ છે ડેઝ. શું છે? ડેઝ. બરાબર. અને ડેલ્ટા છે ડેલ્ટા. શું છે? ડેલ્ટા. જેનો યુનિટ છે મીટર્સ. શું છે ભાઈ? મીટર્સ. ફર્સ્ટ બેન્ચ પર આવી જાઓ ભાઈ શાંતિથી. અહીંયા સેકન્ડ સેકન્ડ થર્ડ ફર્સ્ટ લેક્ચર છે આજે. પતી ગયો હવે તો. ના ત્યાં બેસ, ત્યાં 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 અહીંયા થોડી, અહીંથી દેખાશે જ નહીં. મળ્યા હતા આપણે પહેલા ઇન્ક્વાયરી માટે. ચલો. ડેલ્ટા બરાબર એ મીટરમાં. બીજો ફોર્મ્યુલા કે ડી બરાબર 864 બી બાય ડેલ્ટા. જે આ ડી બરાબર શું છે? ડ્યુટી. બોલો એનો યુનિટ શું થાય? બોલો ભાઈ ડી નો યુનિટ હેક્ટિયર પર ક્યુમેક. બોલો બી બરાબર શું છે? બેઝ પીરિયડ. જેનો યુનિટ આવશે ડેઝ. શું આવશે? ડેઝ. ડી આ ડેલ્ટા બરાબર ડેલ્ટા. શું આવશે? ડેલ્ટા. જેનો યુનિટ સેન્ટીમીટર. શું આવશે? અહીંયા ચેન્જ છે. મીટરમાં હોય તો 8.64 અને સેન્ટીમીટરમાં લો તો 864. બોલો ક્લિયર છે બધા લોકોને? આ બે ફોર્મ્યુલા યાદ રાખવાના. આની પર બહુ બધા સવાલ આવે. બરાબર. આ ચેપ્ટરમાંથી આ ફોર્મ્યુલા જે છે હોટ ફેવરેટ. આમાંથી એક સવાલ તો હોય ને હોય જ દરેક એક્ઝામમાં. ફિક્સ છે. બરાબર. આ સ્લાઇડમાંથી એક સવાલ તો હોય ને હોય જ, નક્કી જ છે. બરાબર. ચલો ક્લિયર બધા લોકોને? સમજ પડી ગઈ? યસ ઓર નો?